મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાંથી 84 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા। ટ્રેન ફ્લાઇટ તો કોઈ બાય રોડ સુરત આવ્યા। મહિલાઓ હ્યુમન ટ્રાફિકિંગમાં ફસાઈ હોવાની આશંકા, એક અઠવાડિયામાં ડિપોર્ટ કરાશે। સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતીય અને શંકાસ્પદ વિદેશી નાગરિકોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા વહેલી સવાર સુધી એક મોટું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ વિવિધ સંવેદનશીલ અને શ્રમિક વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કરીને 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાંથી પ્રાથમિક તપાસ અને ડેટા વેરિફિકેશનના અંતે 84 બાંગ્લાદેશી નાગરિકો હોવાનું કન્ફર્મ થયું છે। પશ્ચિમ બંગાળ સરહદના એજન્ટોના માધ્યમથી નકલી દસ્તાવેજો બનાવી ફ્લાઇટ, ટ્રેન અને રોડ માર્ગે સુરત સુધી પહોંચાડવાના આંતરરાજ્ય નેટવર્ક, માનવ તસ્કરીની આશંકા અને નાણાકીય વ્યવહારોની પોલીસ અત્યારે ઊંડી તપાસ કરી રહી છે। સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ડીસીપીએસ, જોઈન્ટ સેક્ટર અને એડિશનલ સેક્ટર્સ કક્ષાના અધિકારીઓની આગેવાનીમાં ભેસ્તાન, ઉધના, પાંડેસરા, પૂણા, રાંદેર, અમરોલી, સચિન, અઠવા, કોસાડ અને ચોક બજાર જેવા વિસ્તારોમાં વહેલી સવાર સુધી સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભૂતકાળમાં પણ આ વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ચૂક્યા હોવાથી આ વિસ્તારોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા। પોલીસે આ ડ્રાઈવ દરમિયાન કુલ 261 શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા હતા। આખરી પૂછપરછ અને પ્રાથમિક તપાસ બાદ તેમાંથી 84 વ્યક્તિઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાબિત થયું છે, જેમાં 34 પુરુષો, 29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના 160 લોકોના દસ્તાવેજો અને નિવેદનોની ક્રોસ વેરિફિકેશનની કામગીરી હજુ અલગ અલગ ટીમો દ્વારા ચાલુ રાખવામાં આવે છે, જેથી તેમના ભારતમાં પ્રવેશવાના વાસ્તવિક હેતુ સુધી પહોંચી શકાય। પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઘૂસણખોરીના આખા નેટવર્કની ચોંકાવનારી મોડ્સ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે। શંકાસ્પદ ઘૂસણખોરો ભારતમાં પ્રવેશવા માટે મુખ્યત્વે પશ્ચિમ બંગાળ સરહદનો ઉપયોગ કરતા હતા। સરહદ ઓળંગીને આવ્યા બાદ ત્યાં સક્રિય એજન્ટોની ટોળકી આ લોકો માટે નકલી ભારતીય દસ્તાવેજો તૈયાર કરી આપતી હતી। કોઈ મોટી સુરક્ષા એજન્સીની નજરમાં એકસાથે ન આવી શકાય તે માટે એજન્ટો આ ઘૂસણખોરોને નાની નાની ટુકડીઓમાં વહેંચી દેતા હતા। ત્યારબાદ કેટલાક લોકોને બાય રોડ, ઘણા ખરાને બાય ટ્રેન અને આશ્ચર્યજનક રીતે આર્થિક રીતે સક્ષમ લોકોને સીધા વાયા ફ્લાઇટ મારફતે સુરત જેવા ઔદ્યોગિક શહેરોમાં મોકલવામાં આવતા હતા। પોલીસ હાલ પકડાયેલા ઘૂસણખોરો પાસેથી મળેલા શંકાસ્પદ દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, અન્ય ઓળખપત્રો તેમજ તેમના મોબાઈલ નંબર્સ અને કોલ ડિટેલ રેકોર્ડ્સની ભારત સરકાર તથા રાજ્ય સરકારની સત્તાવાર ડિજિટલ સિસ્ટમ સાથે ક્રોસ ચેક કરીને બારીકાઈથી તપાસ કરી રહી છે। આ ડમી દસ્તાવેજો બનાવવામાં સ્થાનિક સ્તરે કોણે મદદ કરી છે તેની પણ તપાસ થઈ રહી છે। પકડાયેલી મહિલાઓમાંથી ઘણી મહિલાઓ હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કમાં સંડોવાયેલી હોવાની આશંકા સેવાઈ રહી છે। આ લોકો ખોટા નામ, સરનામા લખાવીને પોતાની સાચી ઓળખ છુપાવતા હોવાથી તેઓ અગાઉ ભારતના કોઈ રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા કે નહીં તે જાણવા માટે નેફિસ, નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ ટેકનોલોજીની મદદથી તેમના ફિંગરપ્રિન્ટ મેચ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર નેટવર્કના આર્થિક પાસાની પણ કડક તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ આ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટ્સ અને બેન્કિંગ ડિટેલ્સ ચકાસી રહી છે કે તેઓ બેંકમાં પૈસા ક્યાંથી લાવતા હતા, કોના ખાતામાં ટ્રાન્સફર કરતા હતા અને બાંગ્લાદેશમાં નાણાં મોકલવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરતા હતા। આ મની ટ્રેલની તપાસથી ગેરકાયદેસર નાણાકીય હેરાફેરીનો પર્દાફાશ થવાની પૂરેપૂરી સંભાવના છે। કાયદાકીય નિયમો અનુસાર આ પ્રકારના કિસ્સાઓમાં સંયુક્ત પૂછપરછ ફરજિયાત હોવાથી હાલ સ્પેશિયલ બ્રાન્ચ અને લોકલ પોલીસની સાથે સેન્ટ્રલ આઈબી સહિતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પૂછપરછની વિધિ પૂર્ણ કરશે। આગામી એક અઠવાડિયામાં તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂરી કરીને કન્ફર્મ થયેલા બાંગ્લાદેશી નાગરિકોને નિયમ અનુસાર દેશમાંથી ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે। સુરતમાં કોઈ ગેરકાયદેસર તત્વ આશ્રય ન મેળવી શકે તે માટે આગામી દિવસોમાં પણ આ સ્પેશિયલ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે। અને ડિપ્ટી સીએમ સાહેબના નેતૃત્વમાં जो एक अभी અમે લોકો સમગ્ર जो गुजरात पुलिस द्वारा जो इलीगल ढंग से रहता અહીંયા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધમાં जो કાર્યવાહી કરવા માટે એક સૂચનાઓ હતી જેમાં છેલ્લા અમુક દિવસોથી એના ચિહ્નિત કરવાની કાર્યવાહી ચાલતી હતી। એના કઈ કઈ એરિયામાં રહે છે, કોણ કોણ લોકો ઇલીગલ છે, અને તમામ પ્રકારના અમે લોકો જો હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હોય
એના હિસાબથી આધાર કાર્ડની માહિતી હોય બધા કામગીરી ચાલુ હતી અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમના સાથે સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ એના ડીસીપી જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ જો બધા લોકો એમાં જોડાયા અને સુરત શહેરમાં આવનાર જો ખાસ કરીને ભેસ્તાન ઉન પાંડેસરા પુના રાંદેર અમરોલી વિસ્તાર અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા અઠવા કુસાળ ચોક બજાર આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જોઈએ એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જોઈએ અને અર્લી મોર્નિંગ સુધી તક જો વિગતો આવી અમે લોકો ટોટલ 261 જેટલા લોકોને જો શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જો રાઉન્ડ અપ કરાયા હતા જોઈએ જેમાં પૂછપરછ એના જો મોબાઈલ નંબરોમાં જો ડિટેલ્સ બેન્કિંગ ડિટેલ્સ બેંકના પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય કોના સાથે બાતચીત કરતા હોય આ બધા તમામ પ્રકારના જો પુરાવા આધાર કાર્ડના પુરાવા રાશન કાર્ડ વગેરે બધા અમે લોકો જોયા અને જો અમારે ભારત સરકારની જો બી સુવિધાઓ છે રાજ્ય સરકારની સુવિધાઓ છે એના માધ્યમથી જો આ લોકોના ડેટા અમે લોકો ચેક કરે છે એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જો અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે એના સાથે અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જો જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે એના બી જો વર્ઝન છે એના વેરીફાઈ કરી રહી છે અને આ ડ્રાઈવ જો છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક અહીંયા ના રહે જનરલી એના અત્યારે પૂછપરછ ચાલુ છે અને આ લોકો જ્યારે ઇલીગલ ઢંગ સે अपना भारत देश में जो प्रवेश करे तो गमे तेवे मतलब साम दाम दंड भेदना माध्यमથી આ લોકો अपना आधार कार्ड बनावता હતા પછી આ આધાર કાર્ડ બનાવ્યા પછી મેઇન લેન્ડ पे આવીને અહીંયા સુરતમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આમાં સુરતમાં બી આ લોકો આધાર કાર્ડના આધાર ઉપર જો આ લોકો રેન્ટ ઉપર મકાન રાખી લેતા હતા જો મકાન રાખી જો અને અલગ અલગ જો પ્રકારના કામગીરી में લેબર વર્ક હોય कोई टेक्सटाइलના એના રિલેટેડ કામ કર્યું और ઘણા બધા जो लेडीज હતી આ લોકો भी इलीगल इमोरल ट्रैफिकिंग में भी शामिल रहती હતી जो है तो આ પ્રકારથી એના જો ટીમો એના શોધે જોઈએ સર જે જૂના બાંગ્લાદેશી આપણે પકડાયા હતા એમાંથી કોઈ પાછા પકડાયા છે ફરીથી આવ્યા એવું કોઈ કિસ્સા બન્યા છે અને આમાં આજ અમે લોકો જોઈએ છે કોઈ અત્યાર સુધી જેટલા પકડા આમાં કોઈ જૂના નથી જોઈએ પરંતુ એવું પણ સંભાવના રહે છે કે જો લોકો અહીંયા ડિપોર્ટ થયા હોય આ લોકો કોઈ આવી તો નહીં કે એના બી અમે શોધીએ છીએ લેकिन અત્યાર સુધી જો 84 લોકો પકડાય છે એમાં આ લોકો નથી સર તો પહેલા કેમ નહીં પકડાયા આ લોકો જ્યારે આપણે પહેલા ઓપરેશન કર્યું ને આમાં આ લોકો જે તે વખતે જ્યારે આપને ખબર હોય કે એ એવા નેટવર્ક હોય જો એના લાવતા હોય અહીંયા જોઈએ અને જો લાવે છે આ વેલ કનેક્ટેડ આ લોકોને એક નેટવર્ક હોય કે જ્યાં પણ જો કોઈ એજન્સીસ એના પાછળ પડે તાત્કાલિક આ લોકો આગળ પીછે થઈ જાય અને પછી ધીમે ધીમે ફરી ધીમે છૂટા છવાય और प्रिकॉशन રાખીને મકાનો ચેન્જ કરીને અત્યારે કોસાળ વગેરેમાંથી બી આપણે મળા જો પહેલે નહીં હતા જો અલગ અલગ વિસ્તારમાં બી આ લોકો જતા રહે છે એના જો નેટવર્ક છે એકને ટચ કરો તાત્કાલિક બધી જગ્યાએ થઈ જાય તો આ નેટવર્ક ઉપર અત્યારે અમે લોકો ટેકનિકલ જો એવિડન્સ અમે લોકો લીધા કે એના હિસાબથી નેટવર્કના જો મેન લોકો હતા એના સુધી અમે લોકો પહોંચીને પછી અહીંયા પહોંચે જેથી આ મેસેજ બહુ જલ્દી સ્પ્રેડ નહીં થાય પશ્ચિમ બંગાળ માટે જો આ લોકોને એન્ટ્રી પોઈન્ટ આ છે જો તો એના માટે અમે પશ્ચિમ બંગાળ પોલીસ સાથે જો સંકલન કરીએ છીએ આ જો સંકલન કામગીરી હોય છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે હોય છે પશ્ચિમ બંગાળ પોલીસ સાથે હોય છે તો જેટલા બી અમે લોકો એવિડન્સ મળશે ક્યાં બનાવે છે આ લોકો જો ઇલીગલ ડોક્યુમેન્ટ્સ એના હિસાબથી પશ્ચિમ બંગાળ પોલીસ સાથે અમે લોકો એના પૂરી માહિતી આપવાના છે અમે ઘણા બધા જો લેડીઝ હતી આ મોરલ ટ્રાફિકિંગમાં સંડવાયેલા છે અને સાથોસાથ આ બી વેરીફાઈ અત્યારે આ લોકો ચૂંકી અત્યારે બધા લઈને આવ્યા છીએ તો એ ગુજકાવ વગેરે બી કામગીરી ચાલુ છે કે આ લોકોના જલ્દી અમારા પર નેફિસ વગેરે હોય છે જો ફિંગરપ્રિન્ટ મેચિંગ બી હોય છે નામ બી ખોટા આ લોકો લખાવતા હોય તો નામથી ફિંગરપ્રિન્ટ આપણે ધીમે ધીમે આ લોકો અમે મેચ કરી લેવાના છે કે આ લોકો ગુનામાં સામેલ છે સર એ લોકો બાંગ્લાદેશથી સુરત કેવી રીતના જલ્દી આ લોકોના અત્યાર સુધી બહુ પ્રાથમિક જો પૂછપરછ એના થઈ છે
कि बांग्लादेश से જ્યારે આવે છે તો બંગાળમાંથી ગમે તેવા એના જો એજન્ટો રહે છે એના જો ફેક ડોક્યુમેન્ટ્સ બનતા હોય તો પછી આ લોકો બાય ટ્રેનના માધ્યમથી અમુક લોકો તો પ્લેન્સ અભી આયા જો અહીંયા ડાયરેક્ટ વાયા કરીને જોઈએ તો આ લોકોનો જો મૂવમેન્ટ છે ટ્રેન અને અમુક લોકોના પ્લેનથી અમુક લોકો બાય રોડ આવે છે એના જો એજન્ટો હોય છે આ લોકોને એવી પ્રકારના અંદર મોકલે છે જેથી કોઈ જગ્યાએ એક સામટા આ લોકો પકડાય નહીં. જી સર, બાંગ્લાદેશી એ લોકોનું જણાય આવતું તો કેટલા દિવસમાં એ લોકોને બાંગ્લાદેશ પરત મોકલશે? वो तात्कालिक जो है અત્યારે જો ભારત સરકાર તરફથી આ પ્રક્રિયા બહુ સરળ બનાવવામાં આવી છે. એના જો મેન્ડેટરી પ્રોવિઝન્સ છે અમારા કે એના બધા જો એક રેકોર્ડ મેન્ટેન કરવાના હોય છે એને કામગીરી અત્યારે સ્પેશિયલ બ્રાન્ચ જો કરે છે એ સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસની ટીમ ચાલુ થઈ ગઈ છે અને એના જોઈન્ટ ઇન્ટ્રોગેશન જો અમારી વિધિ હોય છે અલગ અલગ એજન્સીઝ આઈબી વગેરે પોલીસ વગેરે એસપીજી બધા લોકો સાથ ઇન્ટ્રોગેટ પૂરા કરતા હોય છે એના પછી તાત્કાલિક જો એના જો પ્રક્રિયા હોય છે તો મને લાગે છે અઠવાડિયામાં પૂરી સમગ્ર પ્રક્રિયા કરીને એના રિપોર્ટ કરવાની કામગીરી થઈ જશે. પહેલે ટાઈમ લાગતા હતા 6 મહિના વર્ષ લેકિન અત્યારે ભારત સરકાર તરફથી બહુ ઝડપી પ્રક્રિયા બનાવવામાં આવી છે જો અઠવાડિયામાં થઈ જવાના છે અને સંભાવના પૂરી રહે છે કે જ્યારે આ જો ઇલીગલ ક્રાઇમમાં આ બધા જ્યારે એજન્ટો લઈ આવે છે તો ફક્ત અહીંયા કોઈ મજૂરી કામ માટે અને એના માટે નથી પરંતુ આ પૈકી અમુક લોકો આવી જાય છે જો અલગ અલગ જો હે ક્રાઇમના નેટવર્કમાં બી કામ કરતા હોય છે જો ભૂતકાળવાળા પકડાયા હતા ઘણા બધા આ લોકો એવું હતા જો કે ક્રાઇમમાં બી સંડવાયેલા હતા અત્યારે જો પકડાય છે એના અત્યારે બહુ સમય અમારે માટે હમણાં જે મોર્નિંગ ઓપરેશન ચાલે છે અત્યારે જો ટીમો એના તમામ વિગતો લઈને જોઈ રહી છે કે આ લોકો ક્રાઇમ અહીંયા પકડાય છે કે નહીં. સર